નમસ્કાર મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે જોઈ શકો છો તમે કે હું હોટલ કાઠિયાવાડી પહોંચી ગયો છું અને આ બાજુ છે જોઈ લીધા છે બે હંસ જેવા બતક મોટા, એના ખવડાવવા માટે આપણે મમરા લેવા જઈ રહ્યા છીએ। તો ચાલો આપણે દુકાને જઈશું। એવું પાન પાર્લરે આપણે મમરા લઈશું। વાળા મમરા લીધા છે। તો મમરા હાઈવે ટચ આવી ગયા છે। આ બોર્ડ છે કાઠિયાવાડીનું, જોઈ શકો છો મિત્રો। આપણે મમરા ખવડાવીએ ના કદાચ નહીં ખાય એવું લાગે છે। તો આપણે હવે કબૂતરને ખવડાવવા માટે જઈશું। અહીંયા કંઈ દેખાતા નથી, કદાચ હોઈ શકે છે। હા, જોઈ શકો છો બે હંસલા છે અને હા દેખાઈ ગયા, કબૂતર ઉડી ગયા છે, ફરી આવશે પાછા કદાચ એવું કરતા। અને આપણે આ સેવ મમરા નાખી દીધા છે। તો હવે જોઈએ ખાવા આવે છે કે નહીં। તો ચાલો મિત્રો, અહીંયા બેઠા છે, ચાલો એક ચક્કી આવી ગઈ છે, તમે જોઈ શકો છો, ઝૂમ કરીને જોઈ શકીએ। વાવ, ખાય છે, નજીક જવાય નહીં, નકર નજીક જઈએ તો પાછા ઉડી જાય, એટલે આપણે તમને ઝૂમ કરીને બતાવીશું। તો ઉડી ગયા છે, આ બાજુ બેઠા છે, જોઈ શકો છો। હા, ચાર કબૂતર અહીંયા બેઠા છે, બીજા પણ છે। ત્યાં લગી આવે ત્યાં લગી આપણે ઈંચકા ખાઈ લઈએ થોડા। ઠંડુ છે। હવે બેસી ગયા છે આપણે હિંચકા પર। ચાલો આપણે હિંચકા ખાઈ લઈએ। આહા, મજા આવી ગઈ છે। બધું જ હિંચકા છે, લપસણી છે, બધું જ છે। તો તમારા બાળકોને લઈ
અહીંયા આવી શકો છો. હિંચકા ખાવાની મજા આવશે અને છોકરાઓ પણ ખુશ થઈ જશે. તો વેકેશન ચાલે છે, તો વેકેશનમાં બાળકો લઈને આવો, બાળકોને લઈને આવો અને અહીંયા મોજ કરાવો. ચાલો થોડા હિંચકા ખાઈ લીધા. હવે આપણે ઉતરી આવીશું અને પૈસા પાલટીવાળા માટે તો મોટી હોટલ છે, પછી નાહવા માટે વોટર પાર્ક છે, એવામાં જઈ શકે છે. પણ જે પછી મધ્યમ વર્ગની આ માણસો છે, નોકરિયાતો છે, જે 10-12 હજાર 15 હજાર રૂપિયા કમાય છે, એમને ના પૂછી શકાય. એટલા માટે એમાં આ જોરદાર જગ્યા છે. જો હિંચકા પણ છે, લપસણી પણ છે, બીજી પણ લપસણી છે. ને આમાં બેસીને પણ ગોળ ગોળ શકો. અને અહીંયા તદ્દન ઓછા ભાવે જમવાનું મળી રહેશે આ હોટલે. આ હોટલના લોકેશનની વાત કરીએ તો આણંદ આસોદર તરફ જવાના રસ્તા ઉપર આવે છે. એ ઉમિયા કુબા કાઠિયાવાડી હોટલ. ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો, હોટલ ઉમિયા કાઠિયાવાડી બોરસદ, તો તમને એમાંથી પણ મેપ મળી રહેશે. ખાઈ રહ્યા છે, જોઈ શકો છો. સવારમાં મોરના દર્શન. ને અત્યારના વાગી રહ્યા છે 6:21. તો આપણે ઉગતા સૂર્યના દર્શન તમને કરાવું. તો લગા રહેજો આપણા બ્લોગમાં. ઉપરથી તમને નજારો બતાવું કે કેવું દેખાય છે. તો ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છે ઉપર આવી ગયા છે અને તમે જોઈ શકો છો ઉગતા સૂર્યના દર્શન કરી શકો છો. કેવો નજારો છે અહીંયાથી આપણે જોઈ શકો છો. તમે પાર્કિંગ છે, અહીંયા પણ પાર્કિંગ છે. પાર્કિંગની મોટી સુવિધા છે, બાથરૂમ પણ છે, જેન્ટ્સ ટોયલેટ લેડીઝ ટોયલેટ બંને છે. આ ગેમ ઝોન છે પણ હમણાં બંધ છે, જોઈ શકો છો મિત્રો. એકદમ કુદરતી સાનિધ્યમાં સૂર્યના દર્શન કરી શકો છો તમે.
તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ આવતા બ્લોગમાં. તો આવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, અને બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા, કે જેવો જ બીજો બ્લોગ આવે એવો જ સીધો તમારા ફોનમાં દેખાય. તો ચાલો આજે આટલું જ. જય માતાજી.